Good evening. Praise the Lord. Hallelujah. સાદની સલામ. તમે જાણો છો સાંજે બહુ ઓછા લોકો સાંભળે છે સાદની પ્રાર્થના. કાં તો સમય નહીં મળતો હોય, કાં તો દિવસના થાકેલા હશે, પણ સાંજે બી ઘણી બધી વખત પ્રભુ બહુ અદ્ભુત રીતે આપણી સાથે વાત કરે છે. અને મને સાધના ઓડિયો રેકોર્ડ કરવાને માટે મને પણ બહુ આનંદ થાય છે, કેમ કે સાંજે હું આખા દિવસની પ્રભુએ કરેલી કૃપાને જોઈ શકું છું. હે ને, સવારમાં જે વિનંતીઓ કરી હોય એને પૂરી થયેલી સંભળાયેલી જોઈ શકું છું. સવારના જે પ્રશ્ન હોય, મુશ્કેલીઓ હોય, એને સાંજે દૂર થયેલા જોઈ શકું છું. અથવા તો મને દોરવણી મળે છે, અથવા ગાઈડન્સ મળે છે, અથવા તો મને ફરી જાણે મને કહેવામાં છે કે બેટા હજી થોડી રાહ જો, ધીરજ રાખ, પ્રાર્થનામાં બનેલો રહે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને સાંજ આખા દિવસની જાણે સંભાળ અને કૃપાની, દયાની એ મારા માટે સાબિત રૂપ છે. તમે બધા કઈ રીતે વિચારો છો મને નહીં ખબર, પણ મારા માટે કે પ્રભુ હું તો સવારે વહેલો ઉઠું છું મોર્નિંગમાં. કોઈ વખત 3 o'clock, 3:30, કોઈ વખત 4:40, 101% ઉઠું છું. વધારે વખત એટલા માટે કે એલાર્મ મારો સેટ હોય છે, પણ એ પહેલાં પણ મહિનામાં ઘણી બધી વાર આંખો ખુલી જાય છે. એટલે ત્યાંથી એ સમયથી લઈ અને જ્યારે હું સાંજે આ ઓડિયો જ્યારે હું ફેસબુક પર 5:30 વાગે અથવા 5 વાગે જ્યારે એને હું, અથવા 4 વાગે, આ 3 ટાઈમ અલગ અલગ હોય છે જેમાં હું મૂકું છું ઓડિયો ફેસબુક પર લાઈવ, ત્યારે બહુ જ ખુશી થાય છે કે પ્રભુ સવારમાં હું આ સંગતમાં હતો અને મને તમે સાંજે પણ આ સંગત પૂરી પાડી છે. અને જેમ સવારે હું તાજો માજો તંદુરસ્ત હતો, એમ તમે મને સાંજે પણ તાજો માજો તંદુરસ્ત રાખ્યો છે. અને જેમ સવારમાં મારા વહાલાઓ મારી સાથે હતા, એમ સાંજે પણ મારા વહાલાઓ મારી સાથે છે. હાલેલુયા. બધાની સાથે આવું નથી બનતું. બધાના જીવનમાં કંઈક ને કંઈક સાંજે ફેરફાર હોય છે. $25 ડિસેમ્બર 2012 સાંજના 7:15 મારા મમ્મી મારી પાસે રહ્યા નતા. એ સાંજ મારા માટે બદલાયેલી હતી. એક સવાર બદલાયેલી હતી. 1 જાન્યુઆરી 2025 ત્યારે મારા પપ્પા મારી સાથે નહોતા. પણ તમે જુઓ કે એ દિવસો વીતી ગયા. હું જે કહેવા માંગુ છું, એ દિવસો પસાર થઈ ગયા. પ્રભુ એમાં હિંમત આપી, બળ આપી, એમાંથી બહાર કાઢી લીધા. બધાની પ્રાર્થનાઓ દ્વારા પ્રભુએ દિલાસો આપ્યો, સામર્થ્ય આપ્યું, બળ આપ્યું, અને ફરીવાર સાંજના સમયે તેમનું ભજન કરવા માટે તક મળી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સાચે જ વાલા મિત્રો, ગીત શાસ્ત્રમાં આપણે વાંચીએ છીએ 146 અથવા 147 હશે કે સાંજની આ પ્રાર્થના કે છે કે યજ્ઞ સમાન થાવ અને મારા હાથોને આકાશ તરફ ઊંચા કરવા એ ધૂપ સમાન થાવ.
અને મને જ્યારે આ સમય એ પ્રસંગ મને યાદ આવે છે, એલિયા અને બાળના 450 પ્રબોધકો, અને એ જે જગ્યા પર તેઓ હશે, જમા થયા હશે નહીં, અને એક એલિયા ચેલેન્જ આપે છે. ઇઝરાયલીઓને કહે છે કે જો બાલ દેવ છે ને તો તમે બાલની પાસે જાઓ, અને જો યહોવા દેવ છે તો તમે યહોવા દેવની સાથે રહો, પણ કે આપણે ખાતરી કરીએ કે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને કહે છે એલિયા, જેના ઈશ્વર, જેના દેવ અગ્નિથી ઉત્તર આપે એ સાચા દેવ. પ્રેઝ ધ લોર્ડ. જેના ઈશ્વર અગ્નિથી ઉત્તર આપે એ સાચા દેવ. અને આપણે જાણીએ છીએ નહીં, જ્યારે બાલના પ્રબોધકો નાચગાન કરે છે, કુદાકૂદ કરે છે, બૂમો પાડે છે, અને એલિયા જબરજસ્ત મસ્કરી કરે છે. તમારો દેવ ઊંઘતો હશે, હજી જોરથી બૂમો પાડો, હજી જોરથી ઢોલ વગાડો. મને બહુ ગમે છે આ બાબત. અને એલિયા જ્યારે એનો વખત આવે છે, એનો સમય આવે છે, સાંજની પ્રાર્થનાનો વખત આવી જાય છે, ત્યારે ઈશ્વરને વિનંતી કરે છે એકદમ નોર્મલ રીતે, જેમ એક મનુષ્ય સાથે વાત કરે એમ ઈશ્વર સાથે એ વાત કરે છે, અને દેવ એને તરત ઉત્તર આપે છે. કોઈ કટાક્ષ નથી, કોઈને કહેતો નથી. ઘણા બધા લોકોને એવી આદત હોય કે બહુ મોટેથી બૂમો પાડીને પ્રાર્થના કરતા હોય છે. એમના માટે હું આ બોલતો નથી, એમની ઈચ્છાની વાત છે, એમના મનની વાત છે. પણ જે કહેવા એ માંગુ છું કે સાંજના સમયે આપણે પણ દિવસના અંતે પ્રભુની પાસે નમ્ર બનીને જઈશું, તેઓ આપણો આવકાર કરશે, ખચિત આવકાર કરશે. આપણે દિવસના માટે તેમની આગળ આભાર માનીએ, આભાર સ્તુતિના અર્પણો ચડાવીએ. ઘણી વાર હોસ્પિટલમાં હું જાઉં છું તો તેઓ આયા હોય છે, ડૉક્ટરની પાસે કમ્પ્લેન કરતા હોય, સવારે મારી આંખ આ પ્રમાણે હતી, અત્યારે આવી થઈ ગઈ છે. સવારે મારો પગ આવો હતો, અત્યારે આવો થઈ ગયો છે. મારાથી બોલાતું નથી, મારાથી ખવાતું નથી. પણ તમે જુઓ કે તમારા અને મારા ઈશ્વરે તમને અને મને સાજા, ભલા, તંદુરસ્ત રાખ્યા છે. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તમારા અને મારા ઈશ્વરે તમને અને મને તંદુરસ્ત રાખ્યા છે. અને હું તમને કહેવા માંગુ છું કે પ્રભુમાં આનંદ કરો, પ્રભુમાં આનંદ કરો. આપણે બધા સાજા, ભલા, તંદુરસ્ત છે. અને જો કંઈ બન્યું નથી, કંઈ બન્યું નથી, કંઈ સારું થયું નથી, તો પણ ગભરાશો નહીં. એમાં પણ દેવની પાસે સારી યોજનાઓ છે. મેં તો એવી ઘણી અરજી જોઈ છે કે મેં પ્રભુ પાસે કંઈ માંગ્યું હોય અને જાણે પ્રભુએ કહ્યું કે શાંતિ રાખ, હમણાં તને આ બાબતની જરૂર નથી, અથવા હમણાં તને નહીં મળે, ધીરજ રાખ. પ્રેમાના મિત્રો, પ્રભુ આપશે, 100% આપશે. થોડી રાહ જોવી પડે છે,
પણ વિશ્વાસ રાખીએ કે આપણા દેવ મનુષ્ય નથી અને વિશ્વાસુ પ્રભુ છે. વિશ્વાસ કરવાને માટે એકમાત્ર યોગ્ય એવા તમારા અને મારા ઉદ્ધારક તારનાર છે. પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના સાથે આગળ વધીએ. જીવતા ઈશ્વર, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, ફરી વાર તમારું ભજન કરવા માટે તમે આ સમય આપ્યો છે. હા પ્રભુ, તમારી સ્તુતિ કરવાને માટે તમે સમય આપ્યો છે. પ્રભુ, તમારી આરાધના કરવાને માટે સમય આપ્યો છે. પ્રભુ, અમે તમારો આભાર માનતા, પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ ક્ષમા કરજો. પ્રભુ, તમારી પવિત્ર હાજરીમાં છે, બોલવામાં, ચાલવામાં, સાંભળવામાં, જોવામાં, વિચારોમાં, કોઈ જગ્યાએ ભાગ લેવામાં અમે ભૂલો કરી, પાપ કર્યા, અમને માફ કરો. પ્રભુ, તમે દયાળુ પ્રભુ છો. તમે દયાળુ પ્રભુ છો. તમે કૃપાળુ પ્રભુ છો. તમે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છો. તમે પાપ માફ કરનાર ઈશ્વર છો. અમને માફ કરજો પ્રભુ. અને પ્રભુ, અમારા પર પુષ્કળ દયા કરીને આગળના સમયમાં અમારી સાથે રહો, અમારી સંભાળ લો. અને પ્રભુ, દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું થવા દો. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જીવોને શેતાને તમારાથી દૂર કર્યા છે. દારૂ, જુગાર, વ્યસનમાં, પ્રલોભનમાં પાડીને પ્રભુ આગે લઈ ગયા છે, ખોટી લતમાં છે પ્રભુ, તો તમે તેમને માફ કરજો પ્રભુ. તમને પસ્તાવી કે હૃદય આપજો, તેમનો નાશ ન થાય. યોહાન 3:16 પ્રમાણે અમે તેમનો બચાવને માટે તમને આગ્રહભરી વિનંતી કરીએ છીએ. જે માંદા છે પ્રભુ, જુદા જુદા રોગોથી તેઓ સાજા થાય. જે બીમાર છે અને મનમાં વિચારે છે કે હમણાં હું ઈસુના નામમાં સાજો થઈ ગયો છું, સાજી થઈ ગઈ છું, તેઓ સાજા જ થઈ જાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ, તમને અંતરનો કોઈ બાદ નથી અને તમે વિશ્વાસ પ્રમાણે કામ કરો છો ત્યારે તેઓ સાજા થઈ જાય એવું તમે થવા દેજો પ્રભુ. લડાઈ ઝઘડો, કોર્ટ કેસ, ખોટા તોમતો, FIR, પતિ પત્નીના ઝઘડા, ડિવોર્સના ઝઘડા, પ્રભુ આ બધું દૂર કરજો. શાંતિ સ્થાપજો તમારા બાળકોના ઘરોમાં પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, તેમના નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. વિદેશ જવાના માટેના રસ્તા ખુલ્લા કરજો પ્રભુ પિતા. ભણવા માટે, નોકરી કરવા માટે, હંમેશા માટે કુટુંબ સાથે રહેવા માટેના રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો. પાસપોર્ટ, વિઝા, ઇન્ટરવ્યૂના અને જે તે એવા લગતા પ્રશ્નો, સરકારી કામો, આ બધા જે કંઈ અટકેલા હોય પ્રભુ, એ બધામાં પ્રભુ તમારી કૃપા કરીને તેમને તેમાંથી બહાર કાઢજો અને તેમના કામોને તમે સફળ કરજો પ્રભુ. લોન આપજો, નાણાંનો આશીર્વાદ આપજો. જે તે મકાન ખરીદવું છે કે વેચવું છે પ્રભુ, ભાડે જોઈએ છે પ્રભુ, તો એ જે પ્રમાણે જરૂરિયાત છે એ પ્રમાણે તેમને મકાન માટેની
જરૂરિયાતો પ્રમાણે પ્રભુ તમે ઉત્તર આપજો. તેમની માંગણી પ્રમાણે ઉત્તર આપજો. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ સાથે રહો. મનબુદ્ધિના લોકો, માનસિક રોગ્ય, વિકલાંગોની સાથે રહો પ્રભુ. જે તે પરીક્ષાઓ તમારા બાળકો આપે છે પ્રભુ, નાના બાળકો, મોટા બાળકો, યુવાનો, નોકરી કરતા લોકો પ્રભુ, દેશ અને વિદેશમાં પ્રભુ, બધાને પ્રભુ તમે પાસ કરજો પ્રભુ. અને ગ્રેજ્યુએશન માટે, એજ્યુકેશન માટે અથવા જોબના પ્રમોશન માટે પણ તમે તેમને એક્ઝામ્સમાં પાસ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. જો એમની જોબમાં કંઈ પ્રોબ્લેમ હોય, બિઝનેસમાં પ્રોબ્લેમ હોય તો મદદ કરજો. તેમના બિઝનેસને, જોબને પુષ્કળ આશીર્વાદિત કરજો પ્રભુ. મારી બે બાબતો તમે સાંભળજો, પૂરી પાડજો. એક માટે પ્રભુ અમે પ્રયત્ન કર્યા છે અને તમે સફળ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગોને, વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ. તમારા બાળકોને નદીની પાસે પહેલાં ઝાડ જેવા કરજો, ઉછીનું આપનાર બનાવજો, શિર બનાવજો. મારી સેવાઓ પ્રભુ, જ્યાં વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો. જે કંઈ ફેસબુક લાઈવમાં પ્રોબ્લેમ ચાલી રહ્યા છે પ્રભુ, એ મુશ્કેલીઓ તમે દૂર કરજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો અને પાપોની માફી આપજો. અને સવારમાં તમારું ભજન કરતી લેવા માગતા પ્રભુ ઈસુમાં સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.